હેલો મિત્રો, તો એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે હું સાળંગપુરમાં, અત્યારે વાગ્યા છે સવારના 5 અને જોઈ શકો છો તમે ભક્તોની ભીડ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. હજી કબાટ નથી ખુલે છતાં એટલી ભીડ છે, જોઈ શકો છો તમે. તો અત્યારે કબાટ ખુલવાના પ્રારંભમાં છે અને અત્યારે થઈ રહી છે દાદાની આરતી, તમે જોઈ શકો છો. માત્રામાં ભીડ જોવા મળે છે શ્રદ્ધાળુની દાદાના દર્શન કરવા માટે. દાદાના દર્શન તમે એલસીડી દ્વારા પણ કરી શકો છો, જોઈ શકો છો. આવી 3 એલસીડી મંદિરની બહાર મૂકવામાં આવેલી છે, તેથી સૌ કોઈને દાદાના દર્શન થાય. દાદાના દર્શન તમે અંદરથી કરી શકો છો, જોઈ શકો છો. શ્રદ્ધાળુની ભીડ આટલી ને આટલી જ છે. દાદાનું મંદિર તમે જોઈ શકો છો અંદરથી. દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. દાદાના દર્શન કરીને કંઈક અલગ જ પ્રકારની એનર્જી પ્રાપ્ત થાય છે. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને દાદાના મંદિરના દર્શન તમે કરી શકો છો, જોઈ શકો છો. આ છે હરિ મંદિર, જોઈ શકો છો તમે. એની બાજુમાં છે વોટર પાર્ક, જોઈ શકો છો તમે. એની બાજુમાં જ તે મંદિર છે, જોઈ શકો છો તમે. આ છે દાદાની મૂર્તિ, જે મંદિરથી 100 મીટર દૂર બેસાડેલી છે, જોઈ શકો છો તમે. સામે છે મંદિર, જોઈ શકો છો. ને ગાર્ડન એરિયા પણ જોઈ શકો છો તમે. જોઈ શકો છો ગાર્ડન એરિયા. ને સાળંગપુરમાં સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ઠેર ઠેર આવી કચરા પેટી મૂકેલી છે, જોઈ શકો છો. આ છે મંદિરનું લુક.